થોડું બાંધીને રાખી દો તો એકાદ ચમચી આવી રીતે બાંધેલું દહીં લઈ લેવાનું। બાંધેલું દહીંની અંદર હલકી સી બુરું ખાંડ, થોડી તમને જેવી રીતે અનુકાશ પડે એવી રીતે બુરું ખાંડ કરી ને બુરું ખાંડ થયા બાદ આમાં હલકી સી બરાસ, ગુલાબજલ, આ બધી વસ્તુ પધરાવ્યા બાદ થોડોસો સૂકો મેવો પધરાવીએ છીએ આમાં પણ આપણે, અને થોડી હશે તો આ શ્રીખંડ ભાત થઈ જશે। આવી રીતે પધરાવી દઈશું અને આ બધાને સુંદરતાથી દૂનામાં કાઢી લેવાનું આવી રીતે। હા, તો હવે આ ઠંડા થઈ ગયા છે, આની અંદર હું આવી રીતે દહીં પધરાવી દઈશ અને દહીંના ભાગનું થોડું શું નમક પણ પધરાવી દેવાનું છે આપણે, જેથી તે ઓછું ના આવે। અને પછી આને સરસ સુંદરતાથી આને મિક્સ કરી લો। જો તમારી પાસે મેવામાં તમે દાડમ કે ઇત્યાદિ કંઈ કર્યું હોય તો એ પણ આમાં ઉપરથી પધરાવી શકો છો। આવી રીતે આપણે આ દહીં ભાત થઈ ગયા। હવે આપણે આ પાટિયાની સેવ જે કરેલી તેને આપણે આવી રીતે બફાઈ ગઈ છે, એમાં હું આવી રીતે બુરું ખાંડ કરી લઉં છું પહેલાંથી। આમ પણ સફેદ કેસરી આવે, તમે ચાહો એવી રીતે બેવ કરી શકો છો। થોડું શું આમાં નહીં જેવું જલ, આવી રીતે એમાં પણ આપણે હલકું શું બરાસ, કેસર બધું પધરાવી લઈએ આપણે। આવી રીતે આપણે સખડીના કોટ માટે પણ જોઈશે, થોડું અરોગાવા માટે પણ જોઈશે, એટલે આ બે મેનમાં આપણે રાખવાની છે આવી રીતે પાટિયાની સેવ। આવી રીતે આ પાટિયાની સેવ પણ આપણી સુંદર થઈ ગઈ છે। આને પણ આપણે એકવાર આ ડબરામાં કાઢી લઈએ। શાકોની વારી જ વઘારવાની। શાક માટે આપણે કમ્પલસરી આમાં આપણે તેલ લેવું પડશે વઘારવા માટે, નહીંતર સુંદર નહીં થાય। આવી રીતે આમાં 2 ચમચી જેવું મોટું આપણે તેલ સરસ લઈ લઈશું અને આપણે આની અંદર જીરું પધરાવી ને આપણે જેટલા પણ શાક જેવી રીતે ભીંડી, ગુવારફળી, પાલકની ભાજી, આ બધી જ જેટલા તૈયાર કરીને એક બાજુમાં રાખી દો। આવી રીતે હવે બધામાં હું આવી રીતે સરસ વઘાર તડતડ થઈ જાય, વઘાર રેડી થઈ જાય એટલે હું આની અંદર ચપટીથી હલ્દી આવી રીતે આમાં જે આપણે કોમન બધામાં કરતા હોઈએ એ આ બધાનો આવી રીતે ગોળ રેડી થઈ જાય। ગેસને કરી દો બંધ। બધામાં નમક ઓલરેડી મેં કરી દીધું પહેલાંથી એક એક ચપટી આવી રીતે પધરાવી અને આને આવી જ રીતે અંદર જ મિક્સ કરો, જેથી પડે તો આમાં જ પડે। ગુવારફળી પણ તમે આવી રીતે વઘારી, ગુવારફળીમાં હલકી સી ઘડાશ હોય એટલે આપણે હલકી સી આમાં હું બુરું ખાંડ પધરાવી દઉં છું। ભાજી છે તો ભાજીમાં પણ હું આવી જ રીતે વઘાર કરી અને આની અંદર પણ હું આને આવી જ રીતે મિક્સ કરી લઉં છું। સેમ વે હું ભીંડી છે તો ભીંડીને પણ હું આવી જ રીતે આમાં મિક્સ કરી લઉં છું। હવે રહ્યો આપણે સંભારિયાનો, તો આ તેલ છે થોડુંક આની અંદર। હવે આપણે આ સંભારિયાના જે બેંગન, પહેલાં આપણે બેંગનનું શાક કાઢી લઈએ એકવાર। તો આવી રીતે આમાં બેંગન પધરાવી થોડા સોટે કરી લેવાના છે આમાં। આપણે આવી રીતે આવાથી બેંગન કાઢી લઈશું આવી રીતે। હવે આપણે કરવાનું છે દૂધી ચણાની દાળ, દૂધી જે આપણે બાફવા રાખેલી એ પધરાવી દઈશું આવી રીતે આમાં। થોડા આપણે જે ચણા રાખેલા એ આપણે આમાં પધરાવી દઈશું। તો ચણાની દાળ તમે રાખી હોય તો એ પણ થોડીક રાખી આવી રીતે બાફી થોડું શું આમાં જળ આવી રીતે એની અંદર હલકી સી હલ્દી, નમક અને
થોડી સી કોથમરી. તો તમારે દૂધી ચણાનું શાક પણ આમાં થઈ જશે. આમાંથી આવી રીતે એને પણ તમે દૂનામાં ટ્રાન્સફર કરી લો. ચણા ના હોય તો ચણા આપણે જે બાફેલા ને એ પણ 4 દાણા રાખો તો એ પણ એ જ સ્વરૂપે થશે, વાંધો નહીં આવે. એકવાર આવી રીતે થઈ ગયું દૂધી ચણાની દાળ. હવે આપણે આલુ વડીનું શાક કરી લઈશું. આપણે આવી રીતે આલુ જે છે, આલુ રાખેલા તે થોડીસી વડી આવી રીતે થોડુંસું જલ કરી દઈશું. આ જ વઘારની અંદર કરવાનું છે. ચપટી વઘાર આમાં જ બાકી રાખજો. એક ખટકો આવી જાય ત્યાં સુધી એને શેકી અને નમક, હલ્દી ને કોથમરી. આમાં હલકી સી ખટાશ, ગળાશ એટલે લીંબુનો રસ અને બૂરું કરી શકો. પણ છેલ્લે કરજો. આ બધી જ વસ્તુ એક સૂચકો આપવા માટે છે. જો તમે સુંદરતાથી કરી શકતા હો તો એમ જ કરી પોતાના ગુરુઘરની આજ્ઞા મુતાબિક જ કરજો. આ તો એક નાનો પ્રયાસ છે જેથી આ બધા જ ઘર મેળે નાનકડા ક્રમની અંદર એક દૂનામાં પણ બધી સામગ્રી સાચીને પ્રભુને અરોગ આપી શકો. આવી રીતે દૂધી ચણાની આપણે આલુ વડીનું શાક પણ થઈ ગયું છે. આને પણ આપણે અહીંયા કાઢી લઈએ દોનામાં. એક રસો રહેવા દેજો, રસોનું કામ છે આપણે હજી. એટલે એની અંદર થોડું રસદાર કંદનું શાક. આવી જ રીતે આની અંદર થોડુંસું જીરું. બધા સિજાઈ ગયા છે પહેલાંથી જ આપણે, કેમ કે આપણે તેલની અંદર તળીને એકવાર કાઢેલા હતો. અને હલકું શું તમે ખાલી આવી રીતે 2 મિનિટ પણ તમે આવી રીતે કરશો તો સિજાઈ જશે, પાછા નરમ થઈ જશે ઓલરેડી. આવી રીતે આને કાઢી લો કંદના શાક. છેલ્લે હવે આપણે આમાં કરવાના છે સંભારિયા. તો આપણે આ જે સંભારિયાના જે બેંગન બાફેલા એ પધરાવી દીધા. થોડું શું આમાં નહીં જેવું ખોપરાનો ભૂકો, થોડું ધનિયા, હલ્દી, ખટાશ એટલે લીંબુનો રસ, ગળાશ એટલે બૂરું, આ બધું કરી ને સંભારિયાને આપણે આવી રીતે છેલ્લે કાઢી લેવાના. તો આપણા બધા જ પ્રકારના શાક પણ થઈ ગયા. સંભારિયાનું પણ એક પ્રકાર થઈ ગયો. કઢીનો પ્રકાર જોઈએ. તમે બધા દુનાઓમાં થોડું કાઢી લીધું છે. આપણે બેંગન જે તળેલા એમાંથી 4 ટૂંક કર્યા છે. આ કંદ, બેંગન, પછી આની અંદર મેં આપણે આંબા હલ્દી, ખાંડવી, વડી, ભજીયા એટલે જે પકોડીની કઢી, પાલકની કઢી ને ભીંડીની કઢી, બધી જ વસ્તુની મેં તૈયારી 8 પ્રકારની કરી. આમાં થોડી કઢી પધરાવતો છે. આવી રીતે 2 ચમચી બધામાં પધરાવી દો. બધા જ પ્રકારની એક જ માંથી તમારી બધી જ કઢીઓ 8 નીકળી જશે. અલગ પાતરા જો કર્યા હોય તો પાતરાની પણ, પત્રવેલિયાની પણ કઢી થાય. મેં હમણાં સૂક્ષ્મ ક્રમે કરવાનું બતાડવું છે એટલે મેં પાતરાનો આગ્રહ નથી રાખ્યો કે એકાદ વસ્તુ ચાલશે, નહીં થાય. સાવ જ અનકોટ ન થાય એના કરતાં જે થાય એ આગ્રહપૂર્વક કરો. આવી રીતે આ બધા જ પ્રકારની આપણે આ કઢીનો પ્રકાર થઈ ગયો. આવી જ રીતે આવી રીતે મેં દહીં લઈ લીધું છે. દહીંમાં થોડું રાઈના કુરિયા, થોડી સી કોથમરી ને નમક, આટલી વસ્તુ ત્રણ કરી દીધી છે. હવે આ કર્યા બાદ આપણે શું કરવાનું છે કે હરેકની અંદર આ જે રાયતા 4 પ્રકારના આપણે કર્યા છે, એપલ, કેળા, કાકડી ને કંદ, બરાબર. આ બધા દૂધી પણ આપણે બાફી તો એ પણ કરી શકીએ 4 પ્રકારના રાયતાઓમાં. આવી રીતે આમાં બધામાં થોડું પધરાવવાના છે. આવી રીતે 4 પ્રકારના ચપટી રાયતા પણ ભગવત કૃપાથી થઈ જશે. હવે આપણે આમાં આવી રીતે મેં દહીં લઈ લીધું છે પહેલાંથી જ. દહીં લઈ અને આપણે જે દહીંવાળા જે પલાળી રાખેલા ને તે લેવાના છે. દહીંવાળાને આવી રીતે અને આવી રીતે જલમાંથી નીચોડીને જાઓ, આવી રીતે હું પધરાવતા જાઉં છું. ચાર છાશવાળા માટે અલગ રાખશું અને 4 કાંજીવાળા માટે એવી રીતે નેગ રાખીને દહીંવડામાં પધરાવી. આની અંદર થોડી સી કોથમરી, થોડોસો જીરાનો પાવડર,
થોડુંસું નમક, આટલી વસ્તુ પધરાવી અને આને પણ આપણે સુંદરતાથી મિક્સ કરી લઈશું. આવી જ રીતે આપણે આને છાશમાં પધરાવશું તો છાશવાળા થઈ જશે. એક કાંજીવાળા તમને બતાવી દઉં કેવી રીતે આપણે કરીએ છીએ. તો કાંજીવાળા માટે હું આવી રીતે પેણી લઈશ. પહેલાં પેણીમાં થોડુંસું જલ, થોડુંસું દહીં, જો આદુ મરચાં વાપરતા હોય તો એ પધરાવો. રાઈના કુરિયા ન હોય પીસી નાખવાની રાઈ. આવી રીતે હલકીસી તમને બતાવી દઉં, એક શોર્ટકટ એનો રાઈ લીધી, ચકલા ઉપર આવી રીતે મૂકીશ ને આવી રીતે વેલણ ફેરવી દઈશ એમ. તો આ રાઈના કુરિયા થઈ જશે. જો બધા પાસે હોય એવું જરૂરી નથી, તો આવી રીતે રાઈના કુરિયા પણ ઇઝીલી થઈ જશે. હલ્દીનું જલ પણ રેડી થઈ જશે. હલકીસી હલ્દી, નમક, ને આપણે આવી રીતે લઈને સરસ જીરી લેવાનું. અને આવી રીતે જીરી લેશું, સુંદર કાંજીનું જલ તૈયાર થઈ જશે. અને આપણે આજે વડા રાખ્યા હતા એમાંથી 4 વડા કાંજી વડા પધરાવી દેવાના છે. આવી રીતે આપણા કાંજી વડા પર થઈ જશે અને 4 વડા છાશ વડામાં.